અમારા મેરેજને લગભગ 1 વર્ષ ઉપર થવા આવ્યું છે. પતિ પત્નીનો સંબંધ ફક્ત સમાજને દેખાવા પૂરતો હતો. અને ખાસ તો મારા મમ્મી પપ્પાની નજરમાં અમે પતિ પત્ની હતા. પૂજા મારી બાળપણથી જ ફ્રેન્ડ હતી, પણ લાઈફ પાર્ટનર બને તેવી ઈચ્છા ન હતી. વાત આજથી 4 વર્ષ પહેલાની છે. ગ્રેજ્યુએશન પૂરું કરી હું ઘરે આવ્યો હતો. શહેરની બોરિંગ લાઈફથી છુટકારો મળી ગયો હતો. મારા વેકેશનમાં હું ઘરે રહીને ગામડાની સુંદરતા નિહાળવા માંગતો હતો, એટલે 6 મહિના નોકરી ન શોધવાનો નિર્ણય કરી ઘરે આવ્યો હતો. સવારે 5 પહેલા ઉઠીને ગામથી થોડે દૂર આવેલ ધાર સુધી ચાલીને જતો, પછી ત્યાં બેસીને ઉગતા સૂર્યને નિહાળી બેસી રહેતો એક અદ્ભુત તાજગીનો અનુભવ માણવો હોય તો આનાથી સુંદર જગ્યા બીજી હોઈ જ ન શકે. સૂર્યનારાયણની સેજ લાલાશ પડતી રોશનીમાં દેખાતી કૂંજ પક્ષીઓની હારમાળા અને સુંદર કલરવ, હા, એકદમ અદ્ભુત. 2-3 દિવસમાં તો હું એકદમ ફ્રેશ થઈ ગયો. પરીક્ષાઓનો બધો બોજ હળવો થઈ ગયો. પૂજા અને હું સ્કૂલમાં મારા ગામમાં સાથે જ ભણતા. અમે બંને સારા મિત્રો હતા. 10મું પાસ કરી હું શહેરમાં આગળ અભ્યાસ માટે આવ્યો ને પૂજા એ 10 પછી અભ્યાસ છોડી દીધો. મમ્મી ન હોવાને લીધે પૂજાએ એના પપ્પા માટે થઈને ભણવાનું છોડી દઈને ઘરની જવાબદારીમાં લાગી ગઈ હતી. હજુ પણ અમે સારા મિત્રો હતા. પૂજાના પપ્પા મારા પપ્પાના ખાસ મિત્ર હતા. ઘરે આવ્યો એના હજુ 2 દિવસ થયા હતા. એક સાંજે જમતી વખતે મમ્મીએ નોકરી વિશે પૂછ્યું. મેં મારો નિર્ણય જણાવ્યો કે મારે થોડા દિવસો ગામમાં પસાર કરવા છે. મમ્મીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, તો આ સમયમાં તારી સગાઈ ગોઠવી નાખીએ. પછી તારી ઈચ્છા હોય ત્યારે લગ્ન કરી નાખીશું. લગ્ન? મમ્મી, હજી તો વાર છે. મેં હસીને કહ્યું, હું પણ સગાઈનું કહું છું. લગ્ન તારી ઈચ્છા હોય ત્યારે કરજે. મમ્મી એ પાણી આપતા કહ્યું. પપ્પા જોડે હું કોઈ કામની વાત જ કરતો. હું અને પપ્પા મિત્રો જેવા જ હતા, પણ હું શું કરું છું અને શું કરવા માંગુ છું તેના વિશે તેઓ ક્યારેય પૂછતા નહીં. તેઓએ મને પૂરી આઝાદી આપી હતી. મારે જે કરવું હોય તે માટે હું આઝાદ હતો. એટલે લગ્ન જેવા પેચીદા પ્રશ્નો માટે તેઓએ બધી જવાબદારીઓ મમ્મીને આપી હતી. આમ પણ સ્ત્રીઓ આવી બાબતોમાં ખૂબ જ પારંગત હોય છે. બેટા, તારા પપ્પાની પણ એવી ઈચ્છા છે કે તું સગાઈ કરી લે. એમને તો આ માટે રાકેશભાઈને વાત કરી લીધી છે. રાકેશભાઈ, પૂજાના પપ્પા? મેં પૂછ્યું. હા, મને પણ પૂજા બહુ જ ગમે છે. રોજ આવે છે મને મળવા. વળી એક દીકરીની જેમ ઘરકામમાં પણ ટેકો આપે છે. રાકેશભાઈની પણ ઈચ્છા છે કે પૂજા આપણા ઘરની વહુ બને, અને આમે તું અને પૂજા સારા મિત્રો પણ છો. તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે? હું એકદમ ડઘાઈ ગયો. આજુબાજુનો બધો અવાજ જાણે બંધ થઈ ગયો. એકાએક જ કોલેજના છેલ્લે દિવસે બસ સ્ટેશને છોડવા આવેલી આરતીને આપેલું વચન જાણે નજર સામે સાક્ષાત બની ગયું.